એક દિવસ એક બાપ અને દીકરો વાતો કરતા હતા. તો દીકરાએ અચાનક સવાલ પૂછ્યો કે પપ્પા, આ રાજકારણ એટલે શું? તો પપ્પાએ હસતા હસતા જવાબ આપ્યો, બેટા, રાજકારણ એટલે દેશ અને દુનિયામાં સત્તા માટે રમાતો એક ખેલ. તો દીકરાએ કહ્યું, પપ્પા હજી સમજાયું નહીં. તો પપ્પાએ એવું કહ્યું કે બેટા, જેમાં બધી જ વાતો છુપાયેલી હોય એટલે કે રાજ હોય, કોઈને કશી ખબર ના હોય છતાં બધા એકબીજા સાથે લડ્યા કરે એટલે રાજકારણ. તો દીકરાએ કહ્યું કે પપ્પા, તો રાજકારણમાં આવવું કઈ રીતે? તો પપ્પાએ કહ્યું કે બેટા, રાજકારણમાં આવવા માટે પહેલાં ભરોસો જીતવો પડે અથવા તો ભરોસો કરવો પડે. તો દીકરાને એવું થયું કે પપ્પા એ વળી કઈ રીતે જીતાય? તો એને કહ્યું, ચલ બાર તને. પછી એક દિવાલ ઉપર પોતાના દીકરાને બેસાડ્યો. નાનો હતો દીકરો, 10-12 વર્ષનું, 10-1 વર્ષનું. તો એને દિવાલ ઉપર બેસાડ્યો. પછી બે હાથ લંબા કહે કે તું નીચે કૂદ, હું તને તેડી લઈ જાઉં. તો જેવો દીકરો કૂદ્યો એટલે એના પપ્પા સાઈડમાં ખસી ગયા. જેવા સાઈડમાં ખસ્યા કે દીકરો પડ્યો નીચે. તો કહે, પપ્પા, રાજકારણ શીખવામાં મને આ રીતે તમે નીચે કેમ નાખ્યો? તો એના પપ્પાએ હસતા હસતા કહ્યું, બેટા, રાજકારણનો પહેલો સિદ્ધાંત એ જ છે કે કોઈના પર પણ ઓખો દબાઈને વિશ્વાસ ના કરવો, તો તમે રાજકારણમાં ચાલો. તો મિત્રો, આ વાત પરથી શું સમજાય છે? હવે સમજાયું રાજકારણ એટલે શું?